ખેડા નડિયાદ મોડાસા ટ્રેન મામલે મહિલા સાંસદ આગળ આવ્યા। પ્રાંતિજના મહિલા સાંસદ શોભનાબેનની કેન્દ્રમાં રજૂઆત। વિવિધ સ્ટેશન અને બ્રિજ સહિત ટ્રેનને શરૂ કરવા માંગણી। ખેડાની બિનઅસરકારક નેતાગીરીથી ટ્રેન કોરોના કાળથી બંધ છે। ગુજરાત હાઈકોર્ટમાં ઠપકાર્યા તોય ના સુધર્યા અધિકારીઓ। અગાઉ પણ નડિયાદ મોડાસા માટે કોઈ સક્રિય નેતાગીરી થઈ નથી। વિવિધ કમિટીમાં મનગપતા મૂકી પ્રજાને સીધો દ્રોહ કરતા નેતા। પ્રાંતિજના મહિલા સાંસદ રજૂઆત કરતા લોકોની ધન્યતાની લાગણી। મોડાસા ટ્રેન મામલે મહિલા સાંસદ આગળ આવ્યા છે। પ્રાંતિજના મહિલા સાંસદ શોભનાબેનની કેન્દ્રમાં રજૂઆત। વિવિધ સ્ટેશન અને બ્રિજ સહિત ટ્રેનને શરૂ કરવાની માંગણી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। પ્રતિકજી, મોડાસા ટ્રેન મામલે મહિલા સાંસદ આગળ આવ્યા છે। પ્રાંતિજના મહિલા સાંસદ શોભનાબેને કેન્દ્રમાં રજૂઆત કરી છે વિવિધ સ્ટેશન અને બ્રિજ સહિત ટ્રેનને શરૂ કરવા। શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો ખેડા જિલ્લાના સાબરકાંઠા જોડેથી જે મહત્વપૂર્ણ કપડોન મોડાસા ટ્રેનને જે કોરોના કાળથી બંધ કરવામાં આવી હતી, જેને લઈને સત્તાધીશો દ્વારા આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી, જેમાં લાખો મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને જે ગરીબ લોકો સુવિધાનો લાભ પણ મેળવી શકતા નહોતા। ખેડા જિલ્લાના સાંસદ અને નેતાઓ આ ટ્રેન ચાલુ કરવામાં નબળા પુરવાર થયા છે, જ્યારે એક મહિલા સાંસદ જે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો સાંસદ એ કાબિલે તારીફ ગણી શકાય। ટૂંક સમયમાં અટવાયેલો કામ પૂર્ણ થશે તેવી લોકોમાં પણ આશા વ્યક્ત થઈ છે, જ્યારે આ સાબરકાંઠાના ભાજપના સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆતો લોકોએ ખૂબ આવકારી છે, જ્યારે ખેડા જિલ્લાના નેતાઓ નિષ્ફળ નવડ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી પ્રતિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ધન્યવાદ। તો પ્રાંતિજના મહિલા સાંસદ શોભનાબેન કેન્દ્રમાં રજૂઆત કરી વિવિધ સ્ટેશન અને બ્રિજ સહિત ટ્રેનને શરૂ કરવા માંગણી કરી।